વડોદરાના બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ પીએસઆઈ આરએસ લો સસ્પેન્ડ થયા છે। પોલીસને ઊંઘતી રાખી જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા। એસએમસીએ 36 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારીની ધરપકડ કરી છે। કડીના અગોલ ગામમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે। સંવાદદાતા નિસર્ગ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। નિસર્ગ, જણાવશો કે જુગારધામ ચાલતો હતો પરંતુ પોલીસ અજાણ હતી। આ બનાવને લઈને શું કહેવું છે? અને આ સાથે જ મહેસાણાના જે બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું વધુ વિગતો? હિરલ, જે મહેસાણા જિલ્લાનો જે કડી તાલુકો છે ત્યાં એક અબોલ કડી ગામ છે, તેના સામે એક પુરુષ વખતે મળતી આવી કે કેટલા મહિનાથી મોટું જુગારધામ ચાલતું હતું, જ્યાં કઈ સહિત રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી સ્ટેડિયો રમવા હતી। આ જુગારધામ ઉપર સ્થાનિક જે પોલીસે બાવલુ પોલીસને રાખી એક મોનિટરિંગ સેલને રેડ કરી હતી। તેને 19 જુગારીઓ ઝડપાઈ ચૂક્યા હતા, પરંતુ 11 જુગારીઓ ભાગવા સફળ હતા। જે રેડ હતી તેમાં 25% વધારેનો મુદ્દામાલ ઝડપાઈ ગયો હતો। પોલીસ દ્વારા જે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા હતા તે રસ્તામાં આવ્યા હતા અને જે જવાબદારી બાવલુ પોલીસ વિભાગના અધિકારી છે તેમની જવાબદારી હતી, પરંતુ તેમના ધ્યાનમાં જુગારધામ ચાલતું હતું અને સ્ટેટ મોનિટરિંગ પ્લાનની રેડ બાદ તેઓ એક્શનમાં આવ્યા હતા। તેમજ તેમને સસ્પેન્ડ કરી ગયા છે। જી નિસર્ગ, આભાર।